चरित्रों से भरपूर है सागर की ये कथा। જગતને રાજી કરવા ભગવાનને રાજી કરવાના ના હોય. ભગવાનને રાજી કરવા જગતને રાજી કરીએ, સત્સંગને રાજી કરીએ, ભગવાનને રાજી કરવા. આપણે પરમાત્માની ભક્તિ કરીએ, ભગવાનની સેવા કરીએ, જે કાંઈ કરીએ છીએ તે દેખીતી નજરે તો એવું દેખાય છે કે ભગવાનને રાજી કરવા કરીએ છીએ, સ્પષ્ટપણે તેવું દેખાય છે. પરંતુ ભગવાન આપણા ઉપર રાજી થાય છે એ આપણે જો જગતને બતાવીએ છીએ તો એનો હેતુ શું? એનો હેતુ શું ભાઈ? આપણા ઉપર ભગવાન રાજી છે, મોટા સંત રાજી છે, એ વાત આપણે જગતને જ્યારે જ્યારે જણાવીએ છીએ કે મારા ઉપર ભગવાન બહુ રાજી, મારા ઉપર ફલાણા સંત બહુ રાજી, એમ જ્યારે જ્યારે કહીએ છીએ ત્યારે તે કહેવાનો હેતુ શું? એની પાછળ ક્યાં રાજ છુપા હે? એને પકડી પાડીએ તો આ વાક્ય સમજાઈ જાય. ભગવાન રાજી છે, સંતો રાજી છે, એ ભગવાનની જે પ્રસન્નતા છે એનો ઉપયોગ કર્યો ઓલાને રાજી કરવા, વાપર્યો રાજીપો ભગવાનનો આને રાજી કરવા. આને રાજી કરવો તો ભગવાનને રાજી કરવા, એને બદલે ભગવાન જે રાજી છે એનો યુઝ કરી આને રાજી કર્યો. અને એને હુકામ રાજી કર્યો એ તો હવના દિલમાં સમજાય એવું છે. પોતાનો મહિમા એના જીવમાં ગાલવા બીજું શું હોય? આમ નામ આપણું બધું કરેલું ઘણી વખત પાણીમાં જતું હોય છે અને એની આપણને ખબર નથી હોતી. ઉલટાનું હારું માનીને જીવતા હોઈએ છીએ અને એને લઈને જ ભગવાનની ભક્તિ જામતી નથી. ભગવાનથી છેટા ને છેટા રહેવાય છે અને જગતથી ઢોકળા રહેવાય છે ને યા તો વધારે ઢોકળા થવાય છે.